આપણે આપણી આસપાસની દુનિયા કેવી રીતે જોઈએ છીએ? આ સવાલનો જવાબ આમ તો બહુ સરળ લાગે, પણ એની પાછળનું વિજ્ઞાન ગજબનું છે. આ બધું આમ જુઓ તો પ્રકાશની એક રમત છે. જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે અને એ આપણી આંખોમાં પાછો ફરે, ત્યારે જ આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર. આજે આપણે પ્રકાશના આ જાદુ પાછળના બે મુખ્ય સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. એક છે પરાવર્તન. હા, પ્રકાશનું અથડાઈને પાછા ફરવું એટલે કે પરાવર્તન, અને બીજું છે પ્રકાશનું એક માધ્યમમાંથી બીજામાં જતા વાંકું વળવું એટલે કે વક્રીભવન. બરાબર કહ્યું. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જોઈશું કે કેવી રીતે સાદા અરીસા અને ચશ્માના કાચ આ બે સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અજાયબીઓ સર્જે છે. સાચી વાત. આમ તો પ્રકાશનું વર્તન ઘણું જટિલ છે. એ ક્યારેક તરંગ જેવું વર્તે છે તો ક્યારેક કણ જેવું. પણ આજે આપણે એના એક સરળ સ્વરૂપ પર ધ્યાન આપીશું. એટલે કે પ્રકાશનું કિરણ. બરાબર. જે એક સીધી લીટીમાં ગતિ કરે છે. આ એક જ ખ્યાલ આપણને અરીસા અને લેન્સનું મોટાભાગનું વિજ્ઞાન સમજાવી દેશે. તો ચાલો પ્રકાશની આ સફર શરૂ કરીએ અને સૌથી પહેલા સમજીએ કે જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર અથડાય છે ત્યારે શું થાય છે. એટલે કે શરૂઆત કરીએ પ્રકાશના પરાવર્તનથી. ચાલો. પરાવર્તન એનો સીધો સાદો અર્થ તો એ જ છે કે પ્રકાશનું કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાવવું. આપણે સ્કૂલમાં આના બે નિયમો ગોખ્યા હતા, કદાચ યાદ પણ હશે. હા, અને એ નિયમો એકદમ પાયાના છે. પહેલો નિયમ કહે છે કે પ્રકાશ જે ખૂણે સપાટી પર અથડાય છે બરાબર તેટલા જ ખૂણે તે પાછો ફરે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. એકદમ સાચું. અને બીજો નિયમ એ છે કે આવતું કિરણ, પાછું જતું કિરણ અને સપાટી પર દોરેલો પેલો કાલ્પનિક લંબ. હા, આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય છે. અને આ નિયમો સપાટ અરીસાથી લઈને વાંકાચૂકા અરીસા સુધી બધે જ લાગુ પડે છે. સપાટ અરીસામાં તો આપણે રોજ પોતાને જોઈએ છીએ. પ્રતિબિંબ હંમેશા સીધું, આપણા જેવડું જ અને આભાસી હોય છે. હા, આભાસી. એટલે કે એને પડદા પર ઝીલી ન શકાય. પણ જો સપાટી સપાટ ન હોય, જેમ કે ચમચીની અંદરની કે બહારની સપાટી, તો આખી રમત બદલાઈ જાય છે. તમે બહુ સરસ ઉદાહરણ આપ્યું. ચમચીની વક્ર સપાટી આપણને ગોળીય અરીસાનો પહેલો પાઠ શીખવે છે. ગોળીય અરીસો એટલે? જે અરીસાની પરાવર્તક સપાટી ગોળાના એક ભાગ જેવી હોય તેને ગોળીય અરીસો કહેવાય. એના મુખ્યત્વે બે પ્રકાર છે. ઓકે. જો પરાવર્તક સપાટી અંદરની તરફ એટલે કે ગોળાના કેન્દ્ર તરફ વળેલી હોય તો તે અંતર્ગોળ અરીસો કહેવાય. ચમચીની અંદરની બાજુ જેવી. બરાબર. અને જો સપાટી બહારની તરફ ઉપસેલી હોય તો તે બહિર્ગોળ અરીસો. બરાબર. હવે આ ગોળીય અરીસાઓને સમજવા માટે કેટલાક ખાસ શબ્દો વપરાય છે. એ થોડા ટેકનિકલ લાગે છે પણ ખરેખર તો બહુ સરળ છે. ચાલો તેને એક કલ્પનાથી સમજીએ. કલ્પના કરો કે આપણો અરીસો એક મોટા કાચના પોલા ગોળામાંથી કાપેલો એક નાનો ટુકડો છે. હા. હવે એ મૂળ ગોળાનું જે કેન્દ્ર હતું તેને આપણે અરીસાનું વક્રતા કેન્દ્ર કહીશું, જેને સી અક્ષરથી દર્શાવાય. ઓકે. અને આપણા અરીસાના ટુકડાનું જે ભૌમિતિક કેન્દ્ર છે બરાબર સપાટીની વચ્ચે, તેને ધ્રુવ એટલે કે પી કહેવાય. એટલે કે વક્રતા કેન્દ્ર સી અરીસાની પાછળ હવામાં ક્યાંક હોય, જ્યારે ધ્રુવ પી બરાબર અરીસાની સપાટી પર જ હોય. એકદમ સાચું. હવે આ ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી એક સીધી કાલ્પનિક રેખા વિચારો. આ રેખા જાણે પ્રકાશના કિરણો માટેનો રાજમાર્ગ છે, જેને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. અને આ મુખ્ય અક્ષ પર એક બહુ જ મહત્વનું બિંદુ આવેલું છે, મુખ્ય કેન્દ્ર એફ. બરાબર. અને આ મુખ્ય કેન્દ્ર જ બધી રમત કરે છે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આવતા બધા જ પ્રકાશના કિરણો પરાવર્તન પામીને આ એક જ બિંદુ પર ભેગા થાય છે, કેન્દ્રિત થાય છે. એટલે જ અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહે છે. સાચી વાત. જ્યારે બહિર્ગોળ અરીસામાં સમાંતર કિરણો પરાવર્તન પામીને ફેલાઈ જાય છે, પણ એવું લાગે જાણે તે મુખ્ય કેન્દ્ર એફ પરથી જ આવી રહ્યા હોય. અને કેન્દ્ર લંબાઈ? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને આપણે સ્મોલ એફથી દર્શાવીએ છીએ. અને અહીં એક રસપ્રદ સંબંધ છે જે ખાસ યાદ રાખવા જેવો છે. કયો? કેન્દ્ર લંબાઈ એફ
હંમેશા વક્રતા ત્રિજ્યા આર કરતાં અડધી હોય છે. એટલે કે સૂત્ર થયું R બરાબર 2F. એકદમ બરાબર. આર બરાબર 2F. મને હંમેશા એ વાતની નવાઈ લાગી છે કે એક જ અંતર્ગોણ અરીસો કેવી રીતે ક્યારેક ઉલટું તો ક્યારેક ચત્તું પ્રતિબિંબ આપી શકે છે. મેકઅપ કે શેવિંગ મિરરમાં આપણો ચહેરો મોટો અને સીધો દેખાય, પણ એ જ અરીસાને દૂર લઈ જઈએ તો બધું ઊંધું દેખાવા લાગે. આ ખરેખર કેવી રીતે કામ કરે છે? તમારો સવાલ જ આ વિષયના હાર્દ સુધી પહોંચાડે છે. આ કોઈ જાદુ નથી, પણ ભૌતિક વિજ્ઞાનની એક સુંદર રમત છે. ઓકે. અંતર્ગોળ અરીસા સામે વસ્તુ ક્યાં મૂકી છે તેના પર જ પ્રતિબિંબનો બધો આધાર છે. ચાલો આ રમતને સમજીએ. ચાલો. જ્યારે વસ્તુ ખૂબ જ દૂર, સમજો કે અનંત અંતરે હોય, ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર રચાય છે. કેવું હોય એ પ્રતિબિંબ? એકદમ નાનું, બિંદુ જેવડું. અને હા, વાસ્તવિક અને ઉલટું. હવે જેમ જેમ તમે વસ્તુને અરીસાની નજીક લાવતા જાઓ, તેમ તેમ પ્રતિબિંબનું શું થાય? તેમ તેમ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ અરીસાથી દૂર ભાગતું જાય છે અને કદમાં મોટું થતું જાય છે. જાણે એકબીજા સાથે રેસ લગાવતા હોય. બરાબર. જ્યારે તમે વસ્તુને બરાબર વક્રતા કેન્દ્ર C પર મૂકો, ત્યારે પ્રતિબિંબ પણ C પર જ રચાય છે અને બંનેનું કદ એક સરખું હોય છે. અને C અને F ની વચ્ચે લાવીએ તો પ્રતિબિંબ C થી પણ દૂર ભાગી જાય છે અને વસ્તુ કરતાં મોટું બની જાય છે. અને પછી આવે છે એ જાદુઈ બિંદુ, મુખ્ય કેન્દ્ર F. બરાબર. જેવી તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પરથી પસાર કરીને અરીસાની એકદમ નજીક, એટલે કે P અને F ની વચ્ચે લાવી આવો છો કે તરત જ જાદુ થાય છે. શું થાય? પેલું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ગાયબ થઈ જાય છે અને અચાનક અરીસાની પાછળ એક મોટું, ચત્તું અને આભાસી પ્રતિબિંબ દેખાવા લાગે છે. ઓહો! એટલે દાઢી કરવાના કે મેકઅપના અરીસામાં આપણો ચહેરો મોટો દેખાય છે એ આ જ કારણ છે. આપણે આપણો ચહેરો અરીસાની કેન્દ્ર લંબાઈની અંદર રાખીએ છીએ. એકદમ સાચું. આ જ કારણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ અને વાહનોની હેડલાઇટમાં બલ્બની પાછળ થાય છે, જેથી પ્રકાશના કિરણો દૂર સુધી સમાંતર ફેંકાય. હા, અને સૌર ભઠ્ઠીઓમાં પણ સૂર્યપ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે આ જ સિદ્ધાંત વપરાય છે. તો પછી બહિર્ગોળ અરીસાનું શું? તે તો પ્રમાણમાં સરળ લાગે છે. હા, બહિર્ગોળ અરીસો એકદમ સીધા સાદા સ્વભાવનો છે. તમે વસ્તુને ગમે ત્યાં મૂકો, તે હંમેશા એક જ પ્રકારનું પ્રતિબિંબ આપશે. અને એ કેવું હશે? હંમેશા આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં નાનું. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો દૃષ્ટિ ક્ષેત્ર એટલે કે ફિલ્ડ ઓફ વ્યૂ ઘણો વિશાળ હોય છે. કેમ? કારણ કે તેની સપાટી બહારની તરફ ઉપસેલી હોવાથી તે મોટા વિસ્તારમાંથી આવતા પ્રકાશને આપણી આંખો સુધી પહોંચાડે છે. અને એટલે જ ગાડીઓના સાઇડ મિરર પર લખેલું હોય છે, ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર ધેન દે અપિયર. બરાબર. કારણ કે અરીસો પ્રતિબિંબને નાનું બનાવે છે, એટલે આપણું મગજ છેતરાઈ જાય છે અને આપણને વસ્તુઓ વાસ્તવમાં છે તેના કરતાં વધુ દૂર લાગે છે. ખરું ને? એકદમ સાચું પકડ્યું. આ નાનકડી ચેતવણી પાછળ શુદ્ધ ભૌતિક વિજ્ઞાન છે. સારું, આ તો થઈ ગુણાત્મક વાત. પણ શું આપણે ચોક્કસ ગણતરી કરીને કહી શકીએ કે પ્રતિબિંબ ક્યાં અને કેટલું મોટું રચાશે? બિલકુલ. અને તેના માટે આપણી પાસે અરીસાનું સૂત્ર છે. પણ એ સૂત્ર વાપરતા પહેલા એક સર્વસામાન્ય નિયમ પ્રણાલી સમજવી પડે છે. નવી કાર્ટેઝિયન સંજ્ઞા પદ્ધતિ. હા, આ નિયમો ગોખવા માટે નથી, પણ આપણું કામ સરળ બનાવવા માટે છે. કેવી રીતે? આ નિયમોને કારણે ફક્ત એક જ સૂત્ર પછી તે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ, બધા જ કિસ્સાઓ માટે લાગુ પડી જાય છે. ગણિત પોતે જ આપણને જણાવી દે છે કે પ્રતિબિંબ ક્યાં રચાશે અને કેવું હશે. ઓકે, તો નિયમો શું છે? જુઓ, નિયમો બહુ સરળ છે. પહેલો, બધા અંતર અરીસાના ધ્રુવ P થી મપાય. બીજો, પ્રકાશ જે દિશામાંથી આવે તેની વિરુદ્ધ દિશામાં મપાતા અંતરો ઋણ લેવાય. સાદી ભાષામાં અરીસાની આગળ એટલે કે ડાબી બાજુ બધું ઋણ અને પાછળ જમણી બાજુ બધું ધન. બરાબર. અને ત્રીજો નિયમ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ. અને સૂત્રો? અરીસાનું સૂત્ર છે 1VA + 1U = 1F. એક મિનિટ. 1VA + 1U = 1F. અહીં U એ વસ્તુ અંતર, V પ્રતિબિંબ અંતર અને F કેન્દ્ર લંબાઈ છે. સાચું?
અને પ્રતિબિંબ કેટલું મોટું કે નાનું બન્યું તે જાણવા માટે મોટવણી છે એમ, જેનું સૂત્ર છે m=-v. અને આ એમના મૂલ્ય પરથી શું ખબર પડે? જો ગણતરી પછી એમનું મૂલ્ય ઋણ આવે તો સમજી લેવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે, અને જો એમ ધન આવે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે. તો અરીસાઓ પ્રકાશને પાછો ફેંકીને એટલે કે પરાવર્તિત કરીને કામ કરે છે. પણ શું થાય જ્યારે પ્રકાશ કોઈ વસ્તુમાંથી પાછો ફેંકાવાને બદલે તેની આરપાર જતો રહે, જેમ કે હવામાંથી પાણીમાં? તે સીધો નથી જતો, તે વાંકો વળે છે. બરાબર. પાણી ભરેલા ગ્લાસમાં મૂકેલી પેન્સિલ આપણને વાંકી દેખાય છે. તેનું કારણ આ જ છે. પ્રકાશનું આ વાંકું વળવું એ એક અલગ અને રસપ્રદ ઘટના છે, જેને આપણે વક્રીભવન કહીએ છીએ. સાચી વાત છે. તળાવમાં માછલી પણ જ્યાં દેખાય ત્યાં હોતી નથી. હા, એ પણ વક્રીભવનને લીધે જ. તેની સાચી ઊંડાઈનો અંદાજ જ નથી આવતો. પણ આવું કેમ થાય છે? પ્રકાશ કેમ વાંકો વળે છે? કારણ કે જુદા જુદા પારદર્શક માધ્યમમાં પ્રકાશની ઝડપ જુદી જુદી હોય છે. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે, અને આ ફેરફારને કારણે તે વાંકો વળે છે. ઓકે, ઉદાહરણ તરીકે? જેમ કે જ્યારે પ્રકાશ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે તેની ઝડપ ઘટે છે અને તે લંબ તરફ વાંકો વળે છે. અને ઉલટું? અને ઉલટું, જ્યારે તે કાચમાંથી હવામાં પાછો આવે છે ત્યારે તેની ઝડપ વધે છે અને તે લંબથી દૂર જાય છે. પરાવર્તનની જેમ વક્રીભવનના પણ નિયમો હશે જ? હા, 2 નિયમો છે. પહેલો નિયમ તો પરાવર્તન જેવો જ છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. અને બીજો? બીજો નિયમ વધુ રસપ્રદ છે, જેને સ્નેલનો નિયમ કહે છે. તે આપાત કોણ I અને વક્રીભૂત કોણ R વચ્ચેનો ગાણિતિક સંબંધ આપે છે. શું છે આ સંબંધ? sin I ભાગ્યા sin R બરાબર અચળ. sin I ભાગ્યા sin R બરાબર અચળાંક. હા, અને આ અચળાંકને વક્રીભવનાંક કહે છે, જે 2 માધ્યમોની પ્રકાશીય ઘટતાનો તફાવત દર્શાવે છે. એક મિનિટ, આ વક્રીભવનાંક શબ્દ થોડો ભારેખમ લાગે છે. એ છે શું બરાબર? સારો પ્રશ્ન છે. વક્રીભવનાંક, જેને n થી દર્શાવાય છે, એ એક માપ છે. એ બતાવે છે કે કોઈ માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સરખામણીમાં કેટલી ધીમી પડે છે. એનું સૂત્ર શું છે? સૂત્ર છે n બરાબર cv, જ્યાં c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે અને v તે માધ્યમમાં પ્રકાશની ઝડપ છે. એટલે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ તે પ્રકાશીય રીતે વધુ ઘટ્ટ ગણાય. બરાબર. અને તેમાં પ્રકાશ વધુ વાંકો વળે. જેમ કે પાણીનો વક્રીભવન 1.33 છે, જ્યારે હીરાનો 2.42 છે. આનો અર્થ એ કે હીરામાં પ્રકાશની ગતિ પાણી કરતાં પણ ઘણી ધીમી હોય છે, અને એટલે જ હીરો આટલો બધો ચમકે છે. અને વક્રીભવનના આ સિદ્ધાંતનો સૌથી મોટો ઉપયોગ લેન્સમાં થાય છે. બિલકુલ. લેન્સ એ બીજું કંઈ નહીં પણ વક્રીભવન દ્વારા પ્રકાશને નિયંત્રિત કરવા માટે બનાવેલું એક સાધન છે. મુખ્ય પ્રકારો કયા? મુખ્યત્વે 2 પ્રકારના લેન્સ હોય છે. પહેલો છે બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી જાડો અને કિનારી પરથી પાતળો હોય છે. તે પ્રકાશના સમાંતર કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે. એટલે એને અભિસારી લેન્સ પણ કહે છે. હા. અને બીજો છે અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી પાતળો અને કિનારી પરથી જાડો હોય છે. તે કિરણોને ફેલાવી દે છે, માટે તેને અપસારી લેન્સ કહેવાય છે. તો શું એવું કહી શકાય કે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસા જેવું અને અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસા જેવું કામ કરે છે? હા. પ્રતિબિંબ રચવાની બાબતમાં તેમની વચ્ચે ઘણી સમાનતા છે. કેવી રીતે? બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસાની જેમ જ વસ્તુના સ્થાન પ્રમાણે અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ રચી શકે છે. વાસ્તવિક, ઉલટું, નાનું, મોટું કે પછી આભાસી અને ચત્તુ. વિલોરી કાચ એનું જ ઉદાહરણ છે ને? બરાબર. મેગ્નિફાઇંગ ગ્લાસ એ બહિર્ગોળ લેન્સનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં આપણે વસ્તુને તેની કેન્દ્ર લંબાઈની અંદર રાખીને તેનું મોટું આભાસી પ્રતિબિંબ જોઈએ છીએ. અને અંતર્ગોળ લેન્સ? અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસાની જેમ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જ રચે છે. અને લેન્સ માટે પણ સૂત્રો તો હશે જ. મને લાગે છે કે એ અરીસાના સૂત્રો જેવા જ હશે. લગભગ.
પણ એક નાના પણ મહત્વના તફાવત સાથે. લેન્સનું સૂત્ર છે 1V 1U = 1F. બરાબર. એક મિનિટ. અહીં અરીસાના સૂત્રમાં જે સરવાળો હતો તેની જગ્યાએ બાદબાકીનું ચિહ્ન છે. આ તો ભૂલ કરાવી શકે છે. હા, આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને મોટવણીના સૂત્રમાં પણ એક ફેરફાર છે. એ શું? મોટવણીનું સૂત્ર છે M = VU. અહીં અરીસાના સૂત્રમાં જે ઋણ ચિહ્ન હતું તે નથી. ઓકે, આ બંને તફાવત યાદ રાખવા ખૂબ જરૂરી છે. બિલકુલ. આ નાના તફાવતો જ સાચા અને ખોટા જવાબ વચ્ચેનો ફરક પાડી શકે છે. અંતે એક વ્યવહારુ સવાલ. આપણે જ્યારે ચશ્મા કઢાવવા જઈએ ત્યારે ડોક્ટર જે નંબર આપે છે, જેને પાવર કહે છે, તેનો આ બધા સાથે શું સંબંધ છે? લેન્સનો પાવર એટલે કે P એ બીજું કંઈ નહીં પણ તેની પ્રકાશને વાળવાની ક્ષમતાનું માપ છે. એ કેવી રીતે મપાય? તે લેન્સની કેન્દ્રલંબાઈ Fના વ્યસ્ત બરાબર હોય છે. સૂત્ર છે P = 1F. P = 1/F. હા, શરત એટલી જ કે કેન્દ્રલંબાઈ મીટરમાં હોવી જોઈએ. તેનો એકમ ડાયોપ્ટર છે, જેને D થી દર્શાવાય છે. અને પ્લસ અને માઇનસ નંબરનો અર્થ શું? જો તમારા ચશ્માનો નંબર પ્લસ હોય તો તે બહિર્ગોળ લેન્સ છે અને જો નંબર માઇનસ હોય તો તે અંતર્ગોળ લેન્સ છે. પાવર જેટલો વધુ, લેન્સ પ્રકાશને તેટલો વધુ વાળે છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આપણા રોજિંદા જીવનમાં કામ કરે છે. અરીસામાં આપણું પ્રતિબિંબ જોવાથી માંડીને ચશ્મા દ્વારા દુનિયાને સ્પષ્ટ જોવા સુધી આ બધું આ બે સરળ સિદ્ધાંતો પર જ આધારિત છે. બિલકુલ. અને આ એ જ નિયમો છે જે આપણી આંખોથી લઈને મોટામાં મોટા ટેલિસ્કોપ સુધી બધે જ કામ કરે છે. અને આપણે એ પણ જોયું કે કેવી રીતે સંજ્ઞા પદ્ધતિ અને સરળ ગાણિતિક સૂત્રો આપણને પ્રતિબિંબ ક્યાં, કેવું અને કેટલું મોટું રચાશે તેની ચોક્કસ આગાહી કરવાની શક્તિ આપે છે. હા, અને વાસ્તવિક પ્રતિબિંબ જેને પડદા પર ઝીલી શકાય અને આભાસી પ્રતિબિંબ જે માત્ર અરીસા કે લેન્સમાં દેખાય, આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ આ બધાનો પાયો છે. સાંભળનાર માટે એક વિચાર. આપણે પ્રતિબિંબ ક્યાં રચાશે તે જાણવા માટે કિરણ આકૃતિ દોરીએ છીએ, જેમાં આપણે ફક્ત 2 કે 3 મુખ્ય કિરણોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. પરંતુ હકીકતમાં કોઈપણ વસ્તુ પરથી તો અસંખ્ય કિરણો બધી જ દિશાઓમાં નીકળતા હોય છે. તો પછી એક લેન્સ કે અરીસો આ બધા જ અસ્તવ્યસ્ત અને અસંખ્ય કિરણોને ભેગા કરીને એક સુસંગત અને સ્પષ્ટ પ્રતિબિંબમાં કેવી રીતે ફેરવી શકે છે? આના પર વિચાર કરવા જેવો છે.